રામ રામ ને જય માતાજી. હવે આજે આપણે ભાજી બનાવવાની છે, તો વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો. જો આપણે આ બધું તૈયાર કરી નાખ્યું છે અને હવે આપણે ભાજી બનાવવા જઈએ છીએ. ચાલો મિત્ર, આપણે સિંગ તેલ નાખી દઈએ. ચાલો મિત્ર, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ આદુ લસણની પેસ્ટ બનાવી છે તે નાખી દઈએ. આ ડુંગળીની પેસ્ટ. મિત્ર, હવે જો આ બધું આપણે મિક્સરમાં કાઢ્યું છે. આદુ લસણ ડુંગળી એને થોડુંક પાકવા દઈને ટમેટા એડ કરી દેવાના. ટમેટા આપણે મિક્સરમાં કાઢેલા છે. હવે મિક્સ કરીને થોડીક વાર ચડવા દેવાનું. ચાલો મિત્ર, જો હવે આનો તેલ છૂટું પડવા મળ્યું છે. હવે આપણે આમાં એડ કરીશું રામરસ, મીઠું, રામરસ નાખ્યું. હવે નાખશું હળદર, હિંગ એટલે હળદર. આ મરચું જે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. મિત્ર, હવે આપણે આમાં એડ કરશું ધાણા જીરું. ધાણા જીરું નાખ્યું. હવે આ એવરેસ્ટ મસાલો પાવભાજીનો સ્પેશિયલ. હવે આને થોડીક વાર પકવી દઈએ. મિત્ર, હવે આપણે આ ભાજી બાફી હતી ને એ પાણી આપણે રાખ્યું હતું. હવે એ થોડુંક પાણી એડ કરી દઈએ, જેથી કરીને ગ્રેવી સારી બને. આપણે લીલા વટોણા અલગથી બાફ. ચાલો મિત્ર, આ વટોણા આપણે અલગથી બાફ્યા હતા તેને એડ કરી દઈએ. હવે આ છે આપણે આમાં રીંગણા, બટેટા, ફુલેવર ને બાફીને પેસ્ટ બનાવી નાખી છે. હવે તે એડ કરી દઈએ. જો આપણે સલાડ બનાવ્યું છે તેમાં થોડીક ભાજી એડ કરી દઈએ એટલે સલાડની મજા આવે. એમાં સિંગઈ એડ કરવાની છે. પછી ચાલો, ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે કોથમરી એડ કરી દઈએ અને થોડુંક ધાણા જીરું પાછું એડ કરીએ. ચાલો મિત્ર, હવે આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. પેજ ઉપર ન હોય તો ફોલો કરો, અને ફોલો જલ્દી કરી લો એટલે આપણે આવા નવા વિડીયો બનાવતા રહીએ. ચાલો, જય માતાજી.